हेलो नमस्कार। लोक सहायक न्यूज़ना पत्रकार एंड गुनाहित प्रवृत्ति अटकावनार नेशनल प्रेसिडेंट मित्र આપણે આજે વાત કરવાના છે। ઘણી બધી વાતો આજે જે છે મહત્ત્વની વાતો છે, ભવિષ્યમાં કામ આવે એવી બધી વાતો છે। તો મિત્ર પહેલો તો આપણે આજે વાત કરી કે જે કંઈ કરો એ કાગળ ઉપર કરો, કોઈ પણ કરો એ કાગળ ઉપર કરો। હમણાં એક ઘટના બની ગઈ છે કે એક મિત્ર પાસે 6 લાખ રૂપિયા લીધે અને ચેક આપ્યો। ચેકમાં 2 મહિનાનું મોડું થયું એટલે એણે કીધું વાંધો નહીં, 2 મહિના પછી ચેક આપી દીધો। મિત્રએ ચેક માંગ્યો, મારો ચેક પાછો દે, પૈસા મેં તને આપી દીધા। તો કે ના, ચેક તો ક્યાંક ખોવાઈ ગયો છે, પણ હવે તું ટેન્શન કરમાં, તે મને પૈસા આપી દીધા ને। મિત્ર એ પછી એ ચેક એણે એની માથે ફરિયાદ કરી દીધી, રિટર્ન ચેકની, કે ભાઈ મતલબ પૈસા ચેકમાં નથી, એવું ખોટી ફરિયાદ કરી। બોલું કે પોલીસવાળા ઘરે ગયા કે ભાઈ તમારી માથે ફરિયાદ થઈ, 2 વર્ષે ફરિયાદ કરી કે ભાઈ કાં તો કે પૈસા તમે કાંઈક 6 લાખ રૂપિયા લીધેલો છે અને આજે 2 વર્ષને 6 મહિના પૂરા થયા, તમે પૈસા આપ્યા નથી, એટલે બોલો કે પૈસા મેં આપી દીધા। તો કે ના, એવું ન ચાલે, તમારી પાસે કાંઈ પુરાવો છે, તમારે ચેક લઈ લો, ચેક મેં લીધો નથી। ત્યારે મિત્ર એણે એના મિત્રને કીધું ભાઈ મેં તો તને પૈસા આપી દીધા હતા, બરાબર છે? તો કે ના, એ કે તમે મને ક્યાં આપ્યા? તો મિત્ર એને ફરી 6 લાખ રૂપિયો દેવો પડ્યો। મારો કહેવાનો મતલબ શું છે, સંબંધની જગ્યાએ મિત્રો તમે લખાણ લેખિતમાં લ્યો, કોઈ પણ વ્યવહાર કરો લેખિતમાં લ્યો, નોટરી કરાવો, વકીલ થ્રુ કરાવો, કારણ કે આ સમય પ્રમાણે શું વસ્તુ માનીએ તો કે પુરાવો જ હાલે, બાકી કંઈ હાલતું નથી। ઘણીવાર આપણે ઘટનાઓ બનતી હોય, ઘણા લોકો માથે પોલીસ સ્ટેશન કેસ થઈ ગયા હોય, ઘણી બધી ઘટનાઓ થઈ હોય, એને મિત્ર FIRની કોપી લઈ લેવાય। FIRની કોપી લેવી એ પુરાવો રાખવાનો હોય। મિત્ર હું આજે માનો ને કે 26 વર્ષથી પત્રકાર તંત્રી છે, પોતે અખબાર ચલાવવું તંત્રી છે, અને ગુનાહિતમાં આજે માનો 12 વર્ષથી 2012 એટલે 14 વર્ષથી અત્યારે હું એમાં ગુનાહિતમાં નેશનલ પ્રેસિડેન્ટ છે। પણ મિત્ર અમે એક પુરાવા રાખીએ, એટલા ડૉક્ટરોને અમે પકડ્યા છે, પોલીસને હવાલે કર્યા, એટલા દારૂવાળાને પોલીસને હવાલે કરેલા છે, આવા ખોટા ગાંજા વેચવાળાને પોલીસના હવાલે કર્યા, ઘણા લોકોને અમે લખેલું, કારણ કે પત્રકારો તંત્રીઓને તો લખવાનું બહુ હોય છે, પણ મિત્ર બધા પુરાવા અમે રાખ્યા। કાલ સવારે તમારી માથે ખોટો માનહાનિનો દાવો કરે તો તમે પોલીસ સ્ટેશનની અંદર કહી શકો કે આ રહ્યું મારો અખબાર, આમાં મેં એની વિરુદ્ધ છાપ્યું હતું અને આ છે। તમારી માથે ખોટા કેસ કરે તો પણ તમે કહી શકો કે ભાઈ આ બધી વસ્તુ ખોટી છે, કારણ કે આનું મેં 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં છાપ્યું હતું। કહેવાનો મતલબ મારો શું છે કે તમારી પાસે પુરાવા હોવા જોઈએ। મિત્રો એક ફાઇલ લેવી, એમાં બધા પુરાવા રાખવા, A to Z પુરાવા, એવું નહીં ઘણી એવું તમે નાની એવી રકમ 500 રૂપિયા ચૂકવી દીધા હોય છે તો એની પહોંચે રાખી। ઘણીવાર એ લોકો તમને કહેતા હોય ભાઈ તમે પૈસા ચૂકવા લાવો, પહોંચ તો નથી, ખોવાઈ ગઈ તો તમે ચૂકવા નથી, ઓલો માણસ તમારી પાસેથી એમને પૈસા લઈ લે, કારણ કે રેકોર્ડમાં તો બોલતું હોય। અને ગામડાઓની અંદર મિત્ર ખાસ ભોળા માણસો છે, આ લોકો એને ટૂંકમાં ગમે એમ કરીને ખ્યાલ આ 200, 500, 1000, 5000, 10,000 લોકો તોડાવી લે છે। એટલે આ ન્યૂઝ બનાવવાનો મતલબ મારો શું સમજ્યા તમે? પુરાવા રાખો, કોઈ પણ વસ્તુના પુરાવા। જો મિત્ર સગા ભાઈ હોય ને આ યુગની અંદર, સગા ભાઈ તો પણ લખાણ લઈ લેવાનું કે ભાઈ લેવડ દેવડનું કોઈ પણ લખાણ લેવાનું, એ પણ નોટરી થ્રુ। મિત્ર 500-800નો ખર્ચ ભલે થાય નોટરી થ્રુ કરો એટલે તમારા ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં। લોક સહાયક ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી। મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।